આ રીતે મટર પનીરનું શાક બને ને તો ધાબા અને રેસ્ટોરન્ટનું ખાવાનું ભૂલી જશો, એ ગેરંટી સાથે કહું છું. તો આ રીતે શાક બનાવવા માટે પહેલાં તપેલીની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લેવાનું છે. પાણી ગરમ થાય એટલે એની અંદર આપણે વટાણાના ભાગનું મીઠું નાખી દઈશું, જેથી પાછળથી વટાણા ખાતી વખતે ફેંકા ન લાગે. સાથે વટાણાનો કલર સરસ આવે એ માટે કરીને 1/4 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. અને આ રીતના બબલ્સ આવે એટલે આપણે 1 કપ જેટલા વટાણા આંધીના અંદર નાખી દઈશું. તો આ 250 mlનું મેજરિંગ કપ છે મારું. હવે 1 મિનિટ સુધી વટાણાને આપણે બ્લાન્ચ કરી લેશું. તો 1 મિનિટ પછી તમે જોશો ને તો આવી રીતે વટાણા ઉપર આવવા લાગશે ને આવી રીતે બબલ્સ આવવા લાગશે. તો એને આપણે ચાળણીમાં કાઢી લેશું અને ઠંડા થવા માટે મૂકી દઈશું. હવે આપણે મસાલા માટે જોઈ લઈએ તો 7 લાલ પાકા મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે ને 5 ડુંગળી લીધી છે. તો ડુંગળીને મેં આવી રીતે રફલી ચોપ કરી લીધા છે. હવે કઢાઈ લઈ લીધી છે, જેની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 મોટો ટુકડો બટરનો લીધો છે. બંને પીગળી ગયા છે તો અહીં મેં 250 ગ્રામ જેટલું પનીર લીધું છે, જેને આવી રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લીધા છે અને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સાતળી લેશું. આમ પનીરને સાતળીને લેવાથી એનો ફ્લેવર વધારે સરસ આવે છે. હવે પનીરને સાતળીને લીધું છે તો એ ચવળ ન થઈ જાય એ માટે કરીને અહીં નવસેકા પાણીની અંદર આપણે પનીરને ડુબાડી રાખશું અને થોડુંક મીઠું નાખી દઈશું, જેથી પાછળથી પનીર ખાતી વખતે મોડું ન લાગે. ઢાંકણ ઢાંકી દઈશું. આ પાણી નવસેકું છે, એકદમ ગરમ આપણે નથી લેવાનું, એ વાતનું ધ્યાન રાખજો. હવે જે તેલ વધ્યું હતું ને એની અંદર વઘાર કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે, 1 મોટો ટુકડો તજનો નાખ્યો છે, આ એક મોટો એલચો લીધો છે, જેને આપણે ફોલીને એના ખાલી દાણા નાખવાના છે. આખા એલચાનો આપણે ઉપયોગ નહીં કરીએ. હવે 2 તમાલપત્ર નાખ્યા છે, 5 થી 6 મરી લીધા છે અને 3 થી 4 લવિંગ લીધા છે. અહીં વઘારને આપણે સારી રીતે તતડાવી લેશું. ત્યારબાદ વઘાર તતડી ગયો છે તો હવે આની અંદર 18 કળી લસણની લીધી છે ને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, છાલ ઉતારીને રફલી ટુકડાઓમાં કટ કરીને લીધો છે. 4 તીખી મરચીઓ નાખી છે, તો આ એકદમ સ્પાઇસી મરચી આવે છે એ લીધી છે. વટાણા પણ મીઠા હોય છે અને પનીર પણ મીઠું લાગે છે, એટલે તીખાશ માટે 4 લીલા મરચાંનો ઉપયોગ કરે છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો તીખાશનું પ્રમાણ. હવે 2 મિનિટ સુધી સાંતળી લીધું છે અને હવે આની અંદર આપણે ડુંગળી નાખી દઈશું. તો લસણ જેવું ફૂલી જાય ને એટલે આપણે ડુંગળી નાખી દેવાની છે. ડુંગળી ફટાફટ ચડી જાય એ માટે કરીને ડુંગળીના માપનું મીઠું નાખી દઈશું અને લીડ કવર કરીને સ્લો ફ્લેમ ઉપર આપણે એને 5 મિનિટ સુધી પકવી લેશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે, ડુંગળી બદામી રંગની થઈ ગઈ છે અને ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો એકવાર સારી રીતે ચલાવી લેશું ને આ સમયે આની અંદર જે ટમેટાં રફલી ચોપ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું. બધું મિક્સ કરી લેશું. હવે આ સમયે જ આની અંદર મસાલાઓ કરી લેશું. તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલો આપણે ધાણા જીરું પાવડર નાખીશું. સાથે શાકનો કલર સરસ આવે એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યું છે. સારી રીતે મિક્સ કરી લેશું ને લીડ કવર કરીને ગેસની એકદમ સ્લો ફ્લેમ ઉપર ટમેટાં ઘડતા નથી ત્યાં સુધી પકાવી લેશું. તો લગભગ 5-1 મિનિટ સુધી આપણે આને પકાવ્યું છે. તો પંજાબી શાકમાં ખાસિયત એ છે કે એના મસાલાને ખૂબ સારી રીતે પકાવવામાં આવે છે, તો જ એનો ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે બધું સારી રીતે ઘડી ગયું છે. તો હવે આની અંદરથી તમાલપત્ર અને જે તજનો ટુકડો છે ને એને આપણે કાઢી લેશું. આ મિશ્રણને ઠંડુ પાડીને આપણે એને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેશું. હવે અહીં વઘાર માટે મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, જેની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશ, થોડુંક મીઠું નાખીશ, કારણ કે અગાઉ પણ આપણે મીઠું નાખ્યું છે એટલે બહુ નહીં નાખીએ, અને 1/2 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીને જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખીને એ નાખી દઈશું. તો ડુંગળી લસણ ને બધું ઠંડુ થઈ ગયા પછી આપણે એની પેસ્ટ બનાવી લીધી હતી તો એ નાખી દીધું છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખી છે, જેથી મસાલા આપણા બળીને જાય. સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને આને આપણે 12 મિનિટ સુધી પકવવા માટે મૂકી દઈશું. તો પંજાબી શાકની આ જે ગ્રેવી છે ને એ જ ખાસિયત છે. તો તમે પહેલાં જોયું કે અત્યારે પાણીવાળી ગ્રેવી દેખાતી હતી, પણ 12 મિનિટ સુધી જ્યારે તમે મસાલો એને સ્લો ફ્લેમ ઉપર પકાવશો ને તો આ રીતનું ટેક્સચર મળશે, જેનામાં છેલ્લે ડુંગળી અને ટમેટાની પેસ્ટ જ હશે. પાણીનો જેટલો ભાગ હશે ને બધો બળી ગયો હશે અને મસાલાનો કલર જોઈ શકો છો કેટલો સરસ ખીલીને આવ્યો છે. તો આ ખાસિયત છે મસાલાને પકાવવાની. આ સ્ટેજ સુધી જ્યારે મસાલા પાકે છે ત્યારે પંજાબી શાક ઘરે પણ હોટલ અને ઢાબાના શાક ભૂલાવી દે તેવા તૈયાર થાય છે. હવે મિક્સર જારની અંદર થોડુંક પાણી નાખીને મસાલો લોહી લીધો છે અને એને આ પાણીને આપણે આની અંદર નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે મટર પનીર ગ્રેવીવાળું હોય છે તો પહેલાં આપણે પાણી નાખ્યા વગર મસાલાને પકાવવાનું છે, પછી જ આપણે પાણી નાખીશું. તો અત્યારે મેં થોડુંક પાણી નાખ્યું છે અને મિક્સ કરી લઈશ. તો આવી રીતે થોડું થોડું કરીને પાણી નાખીશું, જેથી ગ્રેવી છે બહુ પાતળી ન થઈ જાય.
અહીં સારી રીતે મિક્સ કરી લીધા બાદ હજી મને પાણી થોડુંક ઓછું લાગી રહ્યું છે એટલે ફરી પાછું મેં પાણી નાખ્યું છે. તો અહીં ટોટલ મેં અડધા ગ્લાસ જેટલું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. તો એ વાતનું ધ્યાન રાખજો, તમે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે તમે જોઈ શકો છો ગ્રેવીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી છે. તો સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે જે આપણે બ્લાન્ચ કરીને વટાણા રાખ્યા હતા ને એ નાખી દઈશું. અને સાથે સાથે જે પનીર આપણે પાણીમાં ડૂબોડીને રાખ્યું હતું ને એને નિતારી લેશું. એને સ્ક્વીઝ નથી કરવાનું, ખાલી નિતારી લેવાનું છે ચાણીની અંદર, અને પછી આપણે એને આ પનીરને આ મસાલાની અંદર નાખી દઈશું અને હળવે હાથે ચલાવીશું, કારણ કે આપણે નવસેકા પાણીમાં ડૂબોડીને રાખ્યા હતા ને એટલે પનીર થોડાક સોફ્ટ થઈ જાય છે. એટલે બહુ ફટાફટ ન ચલાવતા ધીરેથી ચલાવી અને ઢાંકણ ઢાંકીને 3 મિનિટ સુધી પકવી લેશું. તો 3 મિનિટ પકવી લીધા બાદ મસાલા છે પનીર અને વટાણાની અંદર સુધી ચડી જાય છે અને મસાલાનો ફ્લેવર વધારે ઇન્હેન્સ થઈને આવે છે. એકવાર હળવે હાથે ચલાવી લેશું. હવે મેં અત્યારે અહીં ઘરની મલાઈ લીધી છે. જો ઘરની મલાઈ ન હોય તો તમે અમૂલ ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. તો ટોટલ 1/4 કપ જેટલી મેં મલાઈ લીધી છે, જેને ફેટી લીધી હતી અને ઉપરથી આવી રીતે ડ્રીઝલ કરીને નાખીશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે હાથોની મદદથી ક્રશ કરીને નાખીશું. ક્રશ કરીને નાખવાથી એનામાં ફ્લેવર અને સુગંધ સરસ આવે છે. હવે શાકનો ટેસ્ટ વધારવા માટે 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, અને માર્કેટમાં આ રીતે પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે, તો એ હું 1 ટીસ્પૂન જેટલું નાખી રહી છું. તો આ તમને આરામથી કોઈ પણ કરિયાણાની દુકાને મળી જાય છે. જો બંને મસાલા ન હોય તો તમે ઘરનો ગરમ મસાલો પણ વાપરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કયા ગામ કયા શહેરથી જુઓ છો એ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. થોડીક છેલ્લે ઝીણી સમારેલી કોથમીર નાખી છે અને મિક્સ કરી લેશું. હવે પનીર અને વટાણા બંને મીઠા હોય છે. તમારા ઘરમાં શાક તીખું ખવાય છે એટલે 1 ટીસ્પૂન જેટલું તીખું મરચું નાખ્યું છે. આ ટોટલી ઓપ્શનલ છે, તમે છો તો તીખું ખાતા હો તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. હળવે હાથેથી મિક્સ કરીને આપણે લીડ કવર કરીને છેલ્લે 2 મિનિટ સુધી પકાવી લેશું. તો 2 મિનિટ પછી આ શાક તૈયાર છે પીરસવા માટે. આ શાકને તમે સવારે અથવા સાંજે પીરસી શકો છો, અને પરોઠા, રોટલી કે છેલ્લે ભાત સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે. તો જોઈ શકો છો 2 મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે અને મસાલા પણ એકદમ સરસ પાકી ગયા છે. તો આ શાક તૈયાર છે સર્વ કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી મહેનત અથવા વિડીયો કોઈ પણ કારણોસર તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.